અરવલ્લીના મોડાસાના ટીંટોઈ ગામે 3 વિદ્યાર્થીઓ ગુમ થયા છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુમ થઈ ગયા છે। એક સાથે 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ચર્ચાએ જોર પકડ્યું છે। મોડાસા ગ્રામ્ય પોલીસે શોધખોળ શરૂ કરી છે। રાહુલ, મંગલ, પિયુષ નામના વિદ્યાર્થીઓ ગુમ થયા છે। પોલીસે અપહરણની આશંકાએ તપાસ પણ શરૂ કરી છે। आज अंगे विगत आपसे हमारा संवाददाता तस्लीम फोनलाइन पर। तस्लीम, धोरण 9માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, 3 વિદ્યાર્થીઓ ગુમ થયાની ચર્ચા સામે આવી રહી છે। શું વિગતો મળી રહી છે અને કયા પ્રકારની તપાસ શરૂ કરવામાં આવશે હવે તેમને શોધવા માટે? મોડી રાત્રે 8 વાગ્યાના સુમારથી 3 બાળકો હતા। રાહુલ, મંગલ, પિયુષ ટીટોઈના મોડાસાના રૂરલ વિસ્તારના હતા। ત્રણેય બાળકો ઘરે પરત ફર્યા નથી। કલ રાતે 8 વાગે જોવામાં આવ્યા, ત્યારબાદ જોવામાં નથી આવ્યા। આખરે પરિવારજનો આખો દિવસ શોધખોળ કરી ન મળતા પોલીસને જાણ કરી હતી। મોડાસા રૂરલ પોલીસે અરજી લઈ અને તપાસ હાથ ધરી છે। બાળકો ક્યાં ગુમ થયા છે, ક્યાં છે, સીસીટીવી જેવી તમામ વિગતો લઈ અને લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર તસ્લીમ, સમગ્ર માહિતી આપવા બદલ।